સુરતથી નવસારી જતી મેમુ ટ્રેનમાં 19 વર્ષીય યુવક ટ્રેનના દરવાજા પાસે બેઠો હતો. અચાનક પગ લપસતા તે નીચે પટકાયો અને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું છે. દીકરાના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. સુરતથી નવસારી જતી મેમુ ટ્રેનમાં 19 વર્ષીય યુવકનો પગ લપસતા મોત નીપજ્યું છે. આ ટ્રેન સહારા દરવાજા પાસેથી પસાર થતી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી. યુવક ટ્રેનના દરવાજા પાસે બેઠો હતો. તે દરમિયાન પગ લપસતા નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રુદ્ર નામના યુવકનું મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. મૃતક યુવક સુરતમાં હોટેલ મેનેજમેન્ટનું કામ કરતો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. માધવભાઈ ગોરે એ ટ્રેન અકસ્માત હતો. અમારા મિત્ર છે, એમના સન, એમનો મારા પર ફોન આવ્યો કે છોકરાનો ફોન સ્વિચ ઓફ છે ને કોઈ નવા નંબર પરથી ફોન આવે છે. એટલે એ હિસાબે પછી હું અહીંયા પહોંચ્યો ને પોલીસવાળાઓ જોડે વાત થઈ ત્યારે ખબર પડી કે એક દુર્ઘટના થઈ છે. એટલે પછી આ ટ્રેનના પાટાને પકડીને અમે સુરતથી અહીંયા આવ્યા ત્યારે સહારા દરવાજાના નીચે પેલા બ્રિજના નીચે ડેડ બોડી પડી લીધી. છોકરો નામ એનું રુદ્ર દીપકભાઈ પંચાલ, અને એ અહીંયા પેલા લોર્ડ્સ હોટલ મેનેજમેન્ટ માટે કોર્સ કરતો હતો. તેમના પરિવારમાં કોણ કોણ છે? તેમના પરિવારમાં માતા પિતા અને એક બેન, મોટી બેન અને નાનો. 4 દોઢ વર્ષ બસ. કઈ નહીં, આ આજુબાજુમાં જો કદાચ ગાડી જો બેસાડી દે તો કદાચ આ પાટો ક્રોસ કરવાવાળા કે એવા કોઈ અકસ્માત નહીં થાય એમ. રુદ્રભાઈ ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? રુદ્રભાઈ અહીંયા સુરતથી નવસારી જતા હતા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.